નમસ્કાર મિત્રો, આપણે આગળ સંસ્કૃત વ્યાકરણ અને એમાં વિભાગ ડી એટલે કે વ્યાકરણનો વિભાગ અને એના ઉપર થોડી ચર્ચા કરી રહ્યા હતા. મિત્રો, આપણે એમાં 27 અને 28માં પ્રશ્નની ચર્ચા કરી હતી અને એમાં વર્તમાનકાળના ક્રિયાપદ અને સામાન્ય ભવિષ્યકાળના ક્રિયાપદ. હવે આપણે એના પરસ્મય પદ અને આત્માની પદના પ્રત્યયો એ જોયા હતા. હવે કોઈ મૂળ ધાતુને આપણે પરસ્મયપદી ધાતુને અને આત્માનેપદી ધાતુને એ પ્રત્યયો લગાડીને ક્રિયાપદ ચોક્કસ કરેલા અને એનો થોડો આપણને ખ્યાલ પણ આવેલો. હવે આપણે જોઈએ કે એના પછી વિભાગ ડીમાં પ્રશ્ન ક્રમાંક 29, 30 અને 31 એ 3 ક્રિયાપદના પ્રત્યયોને આધારે જે પ્રશ્નો આવે છે એમાં 29 અને 30 તો ક્રિયાપદ જ છે, તો આપણે પહેલાં એની ચર્ચા કરીશું. તો 29મો પ્રશ્ન એટલે કે આજ્ઞાર્થ જે કાર છે એનો પ્રશ્ન હશે, એનું ક્રિયાપદ પૂછાશે. તો મિત્રો, આપણે જે આગળ બે જોયા વર્તમાનકાળ અને સામાન્ય ભવિષ્યકાળ, તો એ ધોરણ 9માં તમે અભ્યાસ કરી ચૂકેલા છો. જ્યારે આ આજ્ઞાર્થ અને એના પછીનો પ્રશ્ન જે આપણે જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થ, તો એ બંને કાળ એ 10મામાં ન્યૂ એટલે કે નવા કાળ છે તમારા માટે. એટલે એના પ્રત્યયો પણ 10માના પુસ્તકમાંથી તમને મળી રહેશે. છતાં પણ મેં જે બોર્ડમાં લખ્યા છે એ જુઓ તમે, અને એ ડિફરન્ટ પણ હું તમને કહી દઉં કે જ્યારે આપણે આગળના બે પ્રશ્નો જોયા વર્તમાનકાળના અને સામાન્ય ભવિષ્યકાળના, એમાં તમામ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ ને અન્ય પુરુષ એ ત્રણ પુરુષ અને કોઈ પણ વચન, તો એ પ્રમાણેનો પ્રશ્ન પૂછી શકાય બોર્ડમાં એના પરિરૂપ મુજબ. પરંતુ હવે જે આપણે બે કાળ જોવા જઈ રહ્યા છીએ, તો એમાં બોર્ડનું પરિરૂપ આપણને એવું કહે છે કે અન્ય પુરુષના જ પૂછવા. એટલે કે અન્ય પુરુષ એક વચન હોઈ શકે, દ્વિવચન હોઈ શકે કે બહુવચન. એટલે આજ્ઞાર્થ અને વિદ્યાર્થ અન્ય પુરુષ માટે જ તૈયાર કરવાના છે. છતાં પણ આપણે ક્રિયાપદ જ્યારે બનાવીશું એ બધા પ્રત્યયો લગાડીને બનાવી જોઈશું. તો જુઓ મિત્રો, તમારી સામે અહીં આજ્ઞાર્થ પરસ્મય પદ કરીને મેં પ્રત્યયો લખ્યા. એમાં ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, એક વચન, દ્વિવચન, બહુવચન. હવે એના આ પ્રત્યયો થયા પરસ્મય પદના આજ્ઞાર્થ. એની બિલકુલ નીચે આજ્ઞાર્થ આત્માનેપદ, એમાં ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, એમાં આપણે બધા પ્રત્યયો લખી દીધા છે. હવે મિત્રો, મેં એની આગળ અંડરલાઈન કરીને ચોરસ કર્યો, લંબચોરસ કર્યું છે. તો એ આપણે ખાસ તૈયારી રાખવાની છે, કારણ કે મેં હાલ તમને કહ્યું કે બોર્ડમાં તમને જો પ્રશ્ન પૂછાશે તો એ અન્ય પુરુષનો પૂછાશે, આજ્ઞાર્થ અને વિદ્યાર્થી માટે. મેં આ પરસ્મય પદ અને આત્માની પદ બંનેના અન્ય પુરુષના જે પ્રત્યયો છે એને અંડરલાઈન કરેલા છે. તો મિત્રો, આપણે હવે જે આગળ જે આપણે ધાતુઓ લીધા હતા એ જ ધાતુઓ ફરીથી લઈએ છીએ કે પઠ ધાતુ પરસ્મય પદનું અને ભાસ ધાતુ આત્માનેય પદનું. આ બંનેને આપણે આજ્ઞાર્થના પ્રત્યયો લગાડીને એના ક્રિયાપદ બનાવી જોઈએ. તો જુઓ મિત્રો, તો પહેલાં પરસ્મય પદ, તો પઠ ધાતુ ઉપરથી ઉત્તમ પુરુષમાં જુઓ તમે કે આની પ્રત્યય છે. તો પઠાની, પઠાવ, પઠામ, આમાં પ્રત્યય નથી અથવા હી લાગે, પણ આપણે પ્રત્યય નથી એમ સમજીને અત્યારે પ્રત્યય વગર સીધું ધાતુનો પઠ, પઠતમ, પઠત. એના પછી જુઓ અન્ય પુરુષમાં પઠતુ, પઠતા, પઠંતુ. હવે જો આ પઠ ધાતુને આજ્ઞાર્થના ક્રિયાપદ આપણે બનાવી દીધા. હવે આપણે અન્ય પુરુષ જ યાદ રાખવાનો છે, એટલે હું એને ફરીથી અંડરલાઈન કરું છું તમારી સામે કે પઠતું, પઠતામ, પઠંતુ. એટલે કે તું, તામ, અંતુ પરસ્મય પદનું જો કોઈ ક્રિયાપદ મૂકે તો એ તમારે સમજવાનું કે એ તું, તામ કે અંતુવાળું હોઈ શકે. હવે એમાં આપણને જે માગ્યું એ પ્રમાણે આપણે ચોઈસ કરી શકીએ. એવું પૂછ્યું હોય કે અન્ય પુરુષ એક વચન, આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન, તો આપણે તું વાળું લઈ શકીએ. આજ્ઞાર્થ અન્ય પુરુષ દ્વિવચન, તો એમાં પઠતામ, તામ વાળું લઈ શકીએ. અને આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન, તો એમાં આપણે અંતુવાળું ક્રિયાપદ લઈ શકીએ.
ધાતુ તો કોઈ પણ વપરાય, એનું ક્રિયાપદ બન્યું હોય, પણ આપણે તો આ ખાલી એક ઉદાહરણ રૂપે પઠ ધાતુ લઈએ છીએ. એની જગ્યાએ કોઈ પણ બીજું ધાતુ હોઈ શકે પરસ્મય પદનું. હવે જુઓ, આજ્ઞાર્થ આત્મનેપદ. આત્મનેપદમાં આપણે પહેલાં બંનેમાં ભાસ ધાતુ લીધી, માટે ફરીથી આમાં પણ ભાસ ધાતુ લઈએ ઉદાહરણ રૂપે. તો જુઓ તમે કે અહીં તો ભાષઈ, ભાષાવહઈ, ભાષામહઈ. એના પછી જો ભાષસ્વ, ભાષેથામ, પછી ધ્વમ તો ભાષદ્વમ. એના પછી જો ભાષતામ, ભાષેતામ અને ભાષંતામ. હવે આપણે જોઈ લઈએ કે આજ્ઞાર્થ આત્મનેપદના પ્રત્યયો, તો આત્મનેપદી ધાતુને કઈ રીતે લાગી શકે, તો એ આપણે આના ઉપરથી જોઈ શકીએ. કોઈ પણ આત્મનેપદી ધાતુ હોય અને એને જ્યારે પ્રત્યય લગાડવા હોય તો આ રીતે લાગશે. દાખલા તરીકે લભ ધાતુ લો તો લભઈ, લભાવહે, લભામહઈ, એ રીતે આપણે બનાવી શકીએ. આમાં પણ કોઈ બીજી ધાતુ બદલાય. દાખલા તરીકે ગચ્છ ધાતુ આપણે પરસ્મય પદની લઈએ તો ગચ્છાની, ગચ્છાવ, ગચ્છામાં, ગચ્છ, ગચ્છતમ, ગચ્છત, ગચ્છતુ, ગચ્છતામ, ગચ્છંતુ. તો આ રીતે ધાતુઓ ભલે બદલાય પણ પ્રત્યયોમાં ફેરફાર બીજો થાય નહીં, એ રીતે જ લાગે. અને એ રીતે આપણે પુરુષ વચન અનુસાર એ ક્રિયાપદને ઓળખવાનું હોય છે. એટલે 29મો પ્રશ્ન જે છે એ આજ્ઞાર્થના ક્રિયાપદનો પૂછાશે અને આ પ્રત્યયને આધારે તમારે લખવાનો થશે. અને એમાં પણ ખાસ ફરીથી કહું છું તમને કે અન્ય પુરુષનો જ પૂછાશે. અન્ય પુરુષ એકવચન, દ્વિવચન કે બહુવચન એનો જ પ્રશ્ન મૂકેલો હશે. તો ફરીથી આને પણ આપણે અંડરલાઈન કરું છું. અહીંયા જુઓ તમે, આવા પ્રકારનું ક્રિયાપદ બીજા કોઈ ધાતુવાળું હોય પણ આવા પ્રકારના પ્રત્યયવાળું ક્રિયાપદ હશે તમારી સામે, તો તમારે દરેકના ડબલ પ્રત્યય યાદ રાખવા પડે. દાખલા તરીકે આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચન પૂછે તો પરસ્મય પદનું પણ મૂકી શકે ક્રિયાપદ, અથવા આત્માને પદનું પણ મૂકી શકે અન્ય પુરુષ એકવચનમાં. એટલે બંનેમાંથી આવા પ્રત્યયવાળું કોઈ પણ એક હોઈ શકે. તો એ રીતે આપણે દરેક કાળમાં ઓળખવાના રહેશે અને સાચો જવાબ લખવાનો રહેશે. હવે એના પછી 30મો પ્રશ્ન જુઓ. તો એમાં આજ્ઞાર્થની જગ્યાએ મેં બીજો કાળ કયો કીધો 10મા ધોરણ માટે, તો એ વિદ્યાર્થ. અને વિદ્યાર્થના પણ પ્રત્યયો આપણે જોઈશું. અને એ વિદ્યાર્થના પ્રત્યયો લખ્યા પછી ફરીથી આ રીતે આપણે ક્રિયાપદ બનાવીએ. તો મિત્રો જો અહીંયા આજ્ઞાર્થની જગ્યાએ વિદ્યાર્થ કરી દઉં. 29 ઉપર લખ્યું હતું એની જગ્યાએ 30 લખી દઈશું, જે આ 30મો પ્રશ્ન ક્રમાંક છે. અને અહીંયા લખી દઈશું વિદ્યાર્થ. એ જ પ્રમાણે નીચે પણ આજ્ઞાર્થની જગ્યાએ વિદ્યાર્થ લખી દઈશું. હવે આપણે આ પ્રત્યય બદલી નાખીએ, જે વિદ્યાર્થ નામ હોય એ આપણે લખી દઈએ. હવે જો વિદ્યાર્થ પરસ્મય પદ, તો એમાં જુઓ કે ઈયમ, ઈવ, ઈમ, ઈયમ, ઈવ, ઈમ. પછી મધ્યમ પુરુષ એકવચનમાં ઈસર અથવા વિસર્ગ પણ લાગે સની જગ્યાએ તો ઈ. એના પછી ઈતમ અને એના પછી ઈત. તો આ થશે મધ્યમ પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન પરસ્મય પદમાં. પછી અન્ય પુરુષમાં જુઓ કે ઈત, ઈતામ, ઈત, ઈતામ અને ઈયુહુ, ઈયુહુ. આ થઈ ગયા અન્ય પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચનના પ્રત્યય વિદ્યાર્થ. હવે આપણે આત્માની પદના પણ લખી દઈએ, તો એ પણ આજ્ઞાર્થના આપણે દૂર કરીશું અને ત્યાં આપણે વિદ્યાર્થના લખી દઈએ. અને પછી જો આપણે ક્રિયાપદ બનાવીએ
જે તમારે 30મા પ્રશ્નમાં પૂછાશે અને એમાં પણ અન્ય પુરુષ, આમાં પણ વિદ્યાર્થીમાં પણ અન્ય પુરુષ જ યાદ રાખવાના છે ખાસ. પરંતુ આપણે છતાં બધો અભ્યાસ કરીએ છીએ અત્યારે. તો ઈય, ઈ વહી, ઈ મહી, ઈય, ઈ વહી, ઈ મહી, ઈથાહા, ઈયાથામ, ઈથાહા, ઈયાથામ, ઈદ્વમ. છેલ્લે અન્ય પુરુષમાં ઈત, ઈયાતામ, ઈત, ઈયાતામ, ઈરન, ઈરન. આ રીતે જુઓ તમે. વિદ્યાર્થ આત્માને પદમાં આપણે જોયા કે ઈય, ઈવહી, ઈમહી, ઈથાહા, ઈયાથામ, ઈદ્વમ, ઈત, ઈયાતામ, ઈરન. તો આ થઈ ગયો હવે વિદ્યાર્થ. આપણે પહેલાં લખેલું હતું આજ્ઞાર્થ. હવે તમારી સામે જે મેં પ્રત્યયો બદલ્યા અને વિદ્યાર્થના પ્રત્યયો આપણે લખી દીધા. હવે વિદ્યાર્થના પ્રત્યયો લખ્યા એટલે એ જ પ્રમાણે આપણે ક્રિયાપદ પણ બનાવી દઈશું. તો જુઓ મિત્રો, હવે આ પઠામાં આ બધા આજ્ઞાર્થના ક્રિયાપદ હતા બનાવેલા. એ હવે આપણે વિદ્યાર્થ પરસ્મય પદના પઠને જ લગાડીએ, પઠ ધાતુને લગાડીને બનાવીએ. તો જો ઉત્તમ પુરુષ પરસ્મય પદમાં તો પઠ ધાતુને ઈયમ લાગે એટલે પઠેયમ. પછી ઈવ એટલે પઠેવ, ઈમ એટલે પઠેમ, પછી ઈ એટલે પઠેહે આપણે કરી દઈશું, વિસર્ગ લઈએ. પછી પઠેતમ, અને પઠેત. હવે અન્ય પુરુષમાં જતા રહીએ. ફરીથી પઠેત, પઠેતામ, અને પઠેયુહુ. પઠ ધાતુને આપણે વિદ્યાર્થ પરસ્મય પદના પ્રત્યયો લગાડી વિદ્યાર્થના ક્રિયાપદ બનાવી દીધું. હવે વિદ્યાર્થના ક્રિયાપદ બન્યા એટલે આમાં પણ મેં તમને કહ્યું કે અન્ય પુરુષ ઉપર આપણે વધારે ધ્યાન રાખીશું. તો આમાં પણ આ અન્ય પુરુષના જે બન્યા તો આ પ્રકારે આપણે ધ્યાન રાખવું પડશે કે અન્ય પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન. એક મિત્રો ધ્યાન રાખજો કે આમાં હલંત વગરનો ત આવે, જે આ નીચે ખોડો ત કરીએ આપણે એને સંસ્કૃતની ભાષામાં એ લીટાને આપણે હલંત તરીકે ઓળખીએ. અને એ હલંતવાળો ત હોય એટલે અન્ય પુરુષ એકવચનનો હોય, તો હલંત વગરનો ત હોય છે એ મધ્યમ પુરુષ બહુવચનનો હોય છે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું, કારણ કે સંસ્કૃતમાં હલંતનું મહત્ત્વ હોય છે અને હલંતમાં ભૂલ પડે તો પછી આપણો જવાબ પણ ખોટો પડતો હોય છે. મિત્રો એની સાથે સાથે હવે ભાસ ધાતુને આપણે આત્માને પદના લગાડી જોઈએ. તો ઈય ઉત્તમ પુરુષ એકવચન આત્માને પદમાં, તો ભાસથી ભાસેય, ભાસેય. પછી તમે જુઓ કે ભાસે વહી, ભાષા વહી. પછી જુઓ ભાષા મહી. પછી મધ્યમ પુરુષમાં ભાસે થાહા, ભાસે યાથામ. પછી ભાસે ધ્વમ. અહીંયા જો તમને દેખાશે ને, નીચે થોડું લખો ભાસે ધ્વમ. તો આ લાઈન છે, ધ્યાન રાખજો. અહીંયા નીચે ઉતરે આપણે આ ખામીને લીધે. હવે અન્ય પુરુષમાં જોઈએ તો ભાસે ત, ભાસે
યાતમ, ભાસેરન, કિરણ, ભાસેરન. હવે જુઓ મિત્રો, આ થઈ ગયો આત્મનેપદ. હવે આત્મનેપદના વિધ્યર્થકાળના ક્રિયાપદો આ રીતે બને. બીજું કોઈ પણ આત્મનેપદનું ધાતુ હોય તો આપણે આ રીતે બનાવી શકીએ. હવે આમાં પણ આપણે જોઈએ તો એ પણ અન્ય પુરુષ આપણે ધ્યાનમાં લેવાનો છે. હવે 29 અને 30 આ બે પ્રશ્નોમાં અન્ય પુરુષ જ યાદ રાખવાનો થાય છે. આપણે ભલે આપણે બધા જ પ્રત્યય ભણ્યા હોય, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ કે અન્ય પુરુષ ધ્યાનમાં રાખવાના બધા જ મિત્રો, પરંતુ અહીંયા જ્યારે પૂછવામાં આવશે તમને પ્રશ્ન, ત્યારે તમને અન્ય પુરુષનો જ પ્રશ્ન પૂછશે, એટલે અન્ય પુરુષના તો ખાસ આપણે યાદ રાખવા પડશે. હવે એના સિવાય આ રહી ક્રિયાપદની વાત. 27, 28, 29, 30 ચાર પ્રશ્નો જે ક્રિયાપદના હતા એ આપણે જોયા. હવે એક કાળ હજી રહી જાય છે, હ્યસ્તન ભૂતકાળ. અને હ્યસ્તન ભૂતકાળને ક્રિયાપદની રીતે ન પૂછતો ક્રિયાપદમાં જે ફેરફાર કરવાની પદ્ધતિ છે એનો પ્રશ્ન બનાવીને આપણી સામે મૂકશે. અને એ તમારે જ્યારે ભૂતકાળના એટલે કે હ્યસ્તન ભૂતકાળના ક્રિયાપદને બીજી રીતે લખવાની પદ્ધતિ જે છે એને સ્મ પ્રયોગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો એ હું આ કાઢી નાખું એ પહેલાં એક સેકન્ડ માટે હું તમારાથી દૂર જાઉં, કારણ કે તમે આ બોર્ડમાં જોઈ શકો. કદાચ કોઈ સ્ક્રીનશોટ કે એવું પાડવું હોય તો તમે પાડી શકો, તો મિત્રો જોઈ લેજો. હવે આપણે જોઈએ, આગળ વધીએ તો 30 પછી 31મો પ્રશ્ન. પ્રશ્ન ક્રમાંક 31 અને 31મા પ્રશ્નમાં તમારે સ્મનો પ્રયોગ પૂછાશે. આ રીતે સ્મ પ્રયોગ લખાય 31 પ્રશ્ન ક્રમાંક અને સ્મ પ્રયોગ. સ્મ પ્રયોગ. હવે મિત્રો સ્મ પ્રયોગમાં પહેલી એક વસ્તુ કે મેં તમને કહ્યું કે આમાં હલંતનું પણ મહત્વ હોય છે. એટલે તમે જે સ્મ લખો તો આ રીતે સ્મ લખાશે નહીં તો તમારો જવાબ સાચો હોવા છતાં હલંતને કારણે આ રીતે સ્મ લખાતું નથી તો ખોટો પડી શકે છે. એટલે પહેલાં એ ધ્યાનમાં લઈ લેજો કે સ્મ લખો ત્યારે એ મને હલંત હોતો નથી, કારણ કે મ આખો જ હોય છે, એમાં અંદર સ્વર પડેલો છે. જ્યારે અડધોમાં પાછા લખવાનો હોય ત્યારે જ આપણે એને આખો દર્શાવી હલંત લગાડીએ એટલે એ અડધો ગણાતો હોય છે. બોલવામાં ભલે ઉચ્ચારણમાં આપણે અડધાનો ઉચ્ચારણ કરી શકતા નથી એટલે આખું બોલાઈ જાય, પરંતુ વાસ્તવમાં હલંત મારીએ એટલે અડધોમાં થઈ જાય, એમાં સ્વર હોતો નથી. આ એકલો વ્યંજન હોય છે. માટે અહીંયા તો સ્વર છે સ્મમાં, એટલે આખો મ લખાશે. આ રીતે અડધો કરવામાં આવશે નહીં હલંત લગાડીને, એટલે આ ખોટું ગણાશે. આ રીતે લખાશે તો એટલે એ ધ્યાનમાં લેજો. હવે જો સ્મ પ્રયોગ. હવે સ્મ પ્રયોગમાં સામાન્ય ભૂતકાળની ક્રિયા બતાવવા માટે સ્મનો પ્રયોગ થાય છે. આપણે હ્યસ્તન ભૂતકાળ ખરો એ ક્રિયાપદમાં થોડું પરિવર્તન કરીએ, વર્તમાનકાળમાં લઈ જવાની પદ્ધતિ છે. એટલે એને સામાન્ય ભૂતકાળની ક્રિયા બતાવવા માટે એને આપણે સ્મ પ્રયોગ કહીએ છીએ. એટલે એમાં શું કરવાનું હોય, દાખલા તરીકે પહેલાં તો હું તમારી સામે હ્યસ્તન ભૂતકાળના પ્રત્યય લખી દઉં, પરસ્મય પદ અને આત્મનેપદના, અને એના પછી આપણે એના ક્રિયાપદ જોઈએ અને એ ક્રિયાપદ ઉપરથી બધું આગળ વધીએ. તો જુઓ તમે હ્યસ્તન ભૂતકાળ. તો હ્યસ્તન ભૂતકાળ એમાં પરસ્મય પદ લઈ લઈએ પહેલું. તો પરસ્મય પદના પ્રત્યય આપણે લઈએ તો એક વચન, દ્વિવચન, શોર્ટમાં લખું છું મિત્રો ધ્યાન રાખજો, અને બહુવચન. અહીંયા જોઈશું ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ.
હવે આના પ્રત્યય જોઈ લઈએ પરસ્મય પદના. તો અમ વ મ. ધ્યાન રાખજો, પરસ્મય પદની પહેલી લાઈન છે ઉત્તમ પુરુષની એકવચન દ્વિવચન અને બહુવચનની અમ વ મ. પછી છે સ તમ ત. બીજી લાઈનમાં છે સ તમ ત. ત્રીજી લાઈન છે ત તામ અન. ત તામ અન. તો આ રીતે પરસ્મય પદના પ્રત્યય થશે હસ્તન ભૂતકાળમાં. હવે એ રીતે આપણે લખીએ બીજા. હસ્તન ભૂતકાળ આત્મનેપદ લખી દઈએ. તો હસ્તન ભૂતકાળ આત્મનેપદ. તો એના પ્રત્યય આપણે લખીએ. તો એમાં જો ઈ વહી મહી એક વચન દ્વિવચન અને બહુવચન. ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અન્ય પુરુષ. હવે આ થશે ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અન્ય પુરુષ. હવે એમાં આપણે એના પ્રત્યય લખીએ. તો ઈ વહી મહી. ઈ વહી મહી. ધ્યાન રાખજો, ઈ વહી મહી. થાહા ઈથામ દ્વમ. થાહા ઈથામ દ્વમ. આ થશે મધ્યમ પુરુષ. ઈ વહી મહી ઉત્તમ પુરુષ. મધ્યમ પુરુષમાં થાહા ઈથામ દ્વમ અને ત ઈતામ અન્ય પુરુષ. હવે ધ્યાન રાખજો, આ તો તમારે સ્મના પ્રયોગ માટે જ અભ્યાસ કરવાનો છે. હસ્તન ભૂતકાળનો અભ્યાસ તમારે સ્મ પ્રયોગ માટે છે. હાલ આ પ્રશ્નમાં પ્રશ્ન ક્રમાંક 31 સ્મ પ્રયોગ, અને એમાં તમને એક વાક્ય આપેલું હશે અને છેલ્લે ક્રિયાપદ હશે હસ્તન ભૂતકાળનું, અને એ ક્રિયાપદનો ફેરફાર જ કરવાનો છે. આખા વાક્યનો આપણે કરવાની જરૂર નહીં પડે. ખાલી ને ખાલી ક્રિયાપદ બીજી રીતે લખવાનું છે. એટલે એ હસ્તન ભૂતકાળના ક્રિયાપદને આપણે બીજી રીતે જે લખીએ અને એનો અર્થ એમને એમ જ રહે. પાછો ધ્યાન રાખજો, જે ભૂતકાળનો અર્થ દર્શાવે છે ક્રિયાપદ, એ બદલવા છતાં સ્મ લખવાથી અર્થ બદલાતો નથી, અને એને કહીએ છીએ સ્મનો પ્રયોગ. હવે એમાં શું કરવાનું છે એ તો આપણે આ ક્રિયાપદો બનાવ્યા પછી જોઈએ. તો અહીંયા જો આવે કે પઠ ધાતુ. હવે પઠ ધાતુને અત્યાર સુધી આપણે શું બનાવતા હતા કે ડાયરેક્ટ લગાડતા હતા પ્રત્યય. દાખલા કે મી પ્રત્યય, તો પઠામી. હવે આમાં શું કરવાનું છે તો જુઓ, અહીંયા ધ્યાન રાખજો. તો હું પ્રથમ ડાયરેક્ટ નહીં કરું, કારણ કે હસ્તન ભૂતકાળનું ક્રિયાપદ જ્યારે બનાવતા હોય ત્યારે હસ્તન ભૂતકાળના ક્રિયાપદ બનાવવામાં જે મૂળ ધાતુ વપરાઈ હોય એ મૂળ ધાતુની શરૂઆતમાં અપ્રત્યય લાગેલો હોય છે. ધ્યાન રાખજો, હસ્તન ભૂતકાળનું ક્રિયાપદ જ્યારે આપણે કોઈ પણ ધાતુનું બનાવવા જઈએ ત્યારે હસ્તન ભૂતકાળની એક ખાસ નિશાની છે કે એ ક્રિયાપદની આગળ અ લાગેલો હોય છે, અને એ અથી જ પહેલો તો હસ્તન ભૂતકાળનું ક્રિયાપદ ઓળખાય. તો આપણે જોઈએ હવે લખીને. હવે તો અહીંયા હું લખું, આ ઉપર છે આપણે પર આત્મનેપદના પ્રત્યયો છે એને બ્લોક કરે આપણે. હવે જો અહીંયા તમારી નજર રાખવાની છે કે અમ વ મ. તો અ તો મેં લખી દીધું, અપઠમ. આ રીતે ક્રિયાપદ બને. અપઠાવ, અપઠમ, અપઠામ. પહેલી લાઈન આપણે લખી અપઠમ, અપઠાવ, અપઠામ. હવે તમે જુઓ કે દરેકની આગળ આપણે અ લગાડ્યો. પઠ મૂળ ધાતુ જે હતી એની આગળ આપણે અ લગાડી દીધો. હવે આ કહેવાય હસ્તન ભૂતકાળનું ક્રિયાપદ. આને તમારે ઓળખવું હોય, આ રીતે આપેલું હોય એટલે આપણે ઓળખી શકીએ
કે હસ્તન ભૂતકાળ ઉત્તમ પુરુષ એકવચન, જેમ આગળના ક્રિયાપદો ઓળખતા હતા એ રીતે જો ક્રિયાપદ ઓળખવું હોય તો આ રીતે જ ઓળખાય કે હસ્તન ભૂતકાળ ઉત્તમ પુરુષ એકવચન. આ રીતે ઉત્તમ પુરુષ દ્વિવચન, આ હોય તો ઉત્તમ પુરુષ બહુવચન. હવે આપણે બીજી લાઈન લગાવીએ કે અ તો લગાડવાનો જ છે. જુઓ તો અ પઠ સ, બરાબર. અને સ ના લગાડવો હોય તો તમે હલંતવાળો સ છે એટલે જ્યારે અડધો સ હોય તો એનો વિસર્ગ તમે કરી શકો છો. દાખલા તરીકે હું ખાલી લખો અહીંયા જુઓ કે અ પઠ હ, આ રીતે પણ લખી શકો મિત્રો. આ બંને એક જ ગણાય. તો સ પ્રત્યય અથવા વિસર્ગ હોય બંને ચાલી શકે છે. એટલે અપઠસ. એના પછી જુઓ તમ, અપઠતમ, અપઠત. એના પછી જો અન્ય પુરુષમાં અપઠત ફરીથી પણ જો ડિફરન્ટ તનો જ છે. પેલામાં આખો ત છે સ્વર સાથેનો, આમાં અડધો ત છે હલંતવાળો, બંનેનો ડિફરન્ટ એ. અપઠતામ અને છેલ્લું થશે અપઠન. તો જો મિત્રો આ થઈ ગયા હસ્તન ભૂતકાળ પરસ્મય પદના ક્રિયાપદ. પરંતુ આપણને બોર્ડના પરિરૂપમાં હસ્તન ભૂતકાળનું ક્રિયાપદ ઓળખવા માટે પૂછતા નથી, પરંતુ એને બીજી રીતે જે સ્મના પ્રયોગ દ્વારા આપણે લખી શકીએ છીએ તો એ રીતે સ્મ પ્રયોગ રીતે આપણને હસ્તન ભૂતકાળ પૂછે છે. અને એમાં પણ હસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એક વચનનું જ ક્રિયાપદ હોય એ હસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એક વચન, દ્વિવચન કે બહુવચનનું જ ક્રિયાપદ હોય, પછી ઉત્તમ પુરુષ કે મધ્યમ પુરુષનું ક્રિયાપદ હશે નહીં. એ પણ બોર્ડના પરિરૂપમાં નિયમ આપેલો છે. માટે મિત્રો આપણે હસ્તન ભૂતકાળમાં પણ ખાસ કરીને અન્ય પુરુષ એકવચન, દ્વિવચન કે બહુવચનના પ્રત્યયો યાદ રાખીશું. અને એને જે સ્મના પ્રયોગમાં જે રૂપાંતરિત કરવાનું છે તો સામે કયો કાર્ય યાદ રાખવો એ પછી આપણે જોઈએ. તો જો આપણે તો આ થઈ ગયા સ્મના પ્રયોગ માટે હાલ પૂરતા, પરંતુ આપણે આ બધા જ લખ્યા એટલે કે પરસ્મય પદ હસ્તન ભૂતકાળના ક્રિયાપદ આ બનાવ્યા. હવે એ જ રીતે આપણે આ પ્રત્યયો ભાસ ધાતુને લગાડીશું. હસ્તન ભૂતકાળ આત્મનેપદ એ ભાસ ધાતુને આપણે લગાડી જોઈએ બધા પ્રત્યયો. તો કેવા બને છે જુઓ. તો જોઈ લો સામે પ્રત્યયો છે. અહીંયા આપણે ભાસ ધાતુ સીધી લેવાની છે. તો ભાસ ધાતુને આપણે ઈ લગાડીએ અંદર તો ભાસે થઈ જશે. પરંતુ મેં તમને પહેલાં શું કહ્યું કે હસ્તન ભૂતકાળનું ક્રિયાપદ બનાવતી વખતે હસ્તન ભૂતકાળની એક નિશાની છે જે મૂળ ધાતુની આગળ અ લાગે છે, તો આમાં અ મૂકવો જ પડશે. તો અભાષે, અભાષાવહી, અભાષામહી, અભાષામહી, અભાષથાઃ, અભાષથાઃ, અભાષિથાં, ભાષિતા, ભાષિથામ, અભાષદ્વૌ. અન્ય પુરુષમાં જુઓ અભાષત, અભાષિતા, અને અભાષણ. તો મિત્રો આ થઈ ગયા હસ્તન ભૂતકાળ આત્મનેપદના ક્રિયાપદ. હવે તમે જોઈ શકો છો આ ક્રિયાપદનો અભ્યાસ કરો. હવે આપણે જે લેવાનું છે એ અન્ય પુરુષના જ ક્રિયાપદ લઈને આગળ વધવાનું છે અને બીજા કાળમાં રૂપાંતરિત કરવાનું છે.
હવે તમને એક વાત કહી દઉં કે કયો કાળ બીજો. તો મિત્રો સ્મનો પ્રયોગ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણને વાક્યમાં હસ્તાન ભૂતકાળનું ક્રિયાપદ આપેલું હોય અને આપણને સૂચના આપેલી હોય કે સ્મનો પ્રયોગ કરો, ત્યારે આપણે એ ક્રિયાપદને બીજી રીતે લખવાનું હોય છે. તો બીજી રીતે કઈ રીતે લખાય? તો આવું હસ્તાન ભૂતકાળનું કોઈ પણ એકવચન, દ્વિવચન કે બહુવચનનું જે ક્રિયાપદ અન્ય પુરુષનું આપેલું હોય એને આપણે વર્તમાન કાળમાં લઈ જતા હોય છે. અને વર્તમાન કાળમાં પણ કેવું કે જે ભૂતકાળનું તે જે પદ, પુરુષ અને વચન જે છે એ જ સામે વર્તમાન કાળના પ્રત્યે લગાડવાનું રહે છે, એ જ પુરુષ અને વચનનું. અને એ ક્રિયાપદ પાછળ પછી આપણે વર્તમાન કાળનું ક્રિયાપદ બન્યા પછી સ્મ લખીએ ત્યારે એ સ્મ પ્રયોગ થયો કહેવાય અને એના અર્થમાં કોઈ ફેરફાર પડતો નથી સ્મ લખવાથી. એટલે મિત્રો એ જોવાનું કે સ્મનો પ્રયોગ કરતા હોય ત્યારે હસ્તાન ભૂતકાળના ક્રિયાપદને શું કરવાનું હોય છે. તો પહેલી વસ્તુ મિત્રો કે ક્રિયાપદની શરૂઆતમાં હસ્તાન ભૂતકાળની નિશાની તરીકે જે અ આપેલો હોય છે તે આપણે કાઢી નાખવાનો હોય છે. એના પછી હસ્તાન ભૂતકાળનો પાછળ જે પ્રત્યય લાગેલો હોય એને પણ દૂર કરવાનો હોય છે. હવે જ્યારે મૂળ ધાતુ જ ત્યાં વધે અને એ મૂળ ધાતુને એ જ વચન અને પુરુષવાળો જે પ્રત્યય વર્તમાન કાળનો છે એ લગાડવાનો છે અને એ લગાડ્યા પછી પાછળ સ્મ લખવાનો છે. મિત્રો એને કહેવાય સ્મનો પ્રયોગ. આપણે કરીએ છીએ એટલે સીધી ખબર પડશે તમને. અને એના પછી હું તમને કહું કે હસ્તાન ભૂતકાળના ક્રિયાપદ અમુક ઉપસર્ગવાળા પણ હોય છે કે આગળ ઉપસર્ગ લાગેલો હોય પછી અંદર સંધિયુક્ત થઈ ગયેલો હોય અને આખું ક્રિયાપદ બન્યું હોય. તો આપણે એ ઉપસર્ગવાળું જે ક્રિયાપદ હોય છે તો ઉપસર્ગ અને ધાતુની વચ્ચે હસ્તાન ભૂતકાળનો અપ્રત્યય આવેલો જ હોય છે. તો એ અને આપણે ઉપસર્ગવાળા ક્રિયાપદમાંથી પણ એ અ દૂર કરવાનો હોય છે મિત્રો. એટલે એ પણ આપણે જોવાનું છે. એવા ક્રિયાપદો પણ આપણે અહીંયા જોઈએ લખીને અને બધો જ અભ્યાસ કરીએ. પહેલાં સીધા સરળ જોઈ લઈએ, પછી ઉપસર્ગવાળા ક્રિયાપદ જોઈએ અને એને સ્મનો પ્રયોગ આપણે કરીએ અને થોડો અભ્યાસ કરીશું, થોડી ચર્ચા કરીશું. એટલે એકદમ સરળ તમારા માટે સ્મનો પ્રયોગ. તો મિત્રો જુઓ કે અહીંયા હાલ હું કાઢી નાખું છું. હવે જુઓ કે આપણે પરસ્મય પદના ને પ્રત્યય તો બધા જોઈ લીધા, પણ આપણે હવે બધા જ પ્રત્યયની જરૂર નથી. હા, એટલે અન્ય પુરુષ જ રાખીએ. અહીંયા ધ્યાન રાખજો ખાસ. હવે આપણે ધ્યાન રાખજો કે આપણે જે લખીશું કે અહીંયા લખીશું, ઉપર લઈ લઈશું તો તામ અને અન. આ તમને હવે ખબર પડી ગઈ કે આ પ્રત્યયો જે છે એ અન્ય પુરુષ, અહીંયા એક વચન, દ્વિવચન અને બહુવચન. ધ્યાન રાખજો યા હસ્તાન ભૂતકાળ પરસ્મય પદના આપણે અન્ય પુરુષના 3 પ્રત્યય લખ્યા છેલ્લા ત, તામ, અન. હવે બીજા અહીંયા આપણે આ પરસ્મય પદ છે હસ્તાન ભૂતકાળ, ટૂંકમાં લખું છું મિત્રો, હસ્તાન ભૂતકાળ પરસ્મય પદ. અને અહીંયા સામે આપણે આત્મનેપદ લખી દઈએ તો હસ્તાન ભૂતકાળ આત્મનેપદ. હવે જુઓ મિત્રો આત્મનેપદના ઉપર લઈ લઈએ કે ત, ઇતામ, અન. ચલો આ પ્રત્યય થઈ ગયા. હવે આપણે આને દૂર કરી દઈએ વચ્ચેથી. હવે જુઓ કે આ 3 થયા પરસ્મય પદના, આ 3 થયા આત્મનેપદ. હવે આ જ ક્રિયાપદ જે હસ્તાન ભૂતકાળના બન્યા હોય એનો જ ફેરફાર આપણે સ્મના પ્રયોગમાં કરવાનો હશે. તો જુઓ તમે કહ્યું, મેં તમને કહ્યું વચ્ચે કે આપણે હસ્તાન ભૂતકાળના ક્રિયાપદને વર્તમાન કાળમાં પરિવર્તિત કરવાનું રહેશે. તો વર્તમાન કાળ બનાવવા માટે આપણે સામે વર્તમાન કાળના એ જ પુરુષ અને વચનના પ્રત્યયો લખીશું. તો જુઓ અહીંયા વર્તમાન કાળ લઈ લઈએ. ધ્યાન રાખજો, તમને યાદ હશે આગળ આપણે ભણ્યા
એ વર્તમાન કાળના પ્રત્યય યાદ હશે. અહીંયા હું લખી દઈશ કે વર્તમાન કાળ અન્ય પુરુષ પરસ્મય પદમાં. બરાબર. અહીંયા વર્તમાન કાળ અન્ય પુરુષ આત્મનેપદ. હવે તમે જુઓ કે વર્તમાન કાળના પ્રત્યય આપણે ભણ્યા હતા આગળ, એટલે મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયો મી વહ મહ ઉત્તમ પુરુષ, સી થહ થ મધ્યમ પુરુષ અને તી તહ અંતિ અન્ય પુરુષ પરસ્મય પદમાં. તો તી તહ અંતિ, તો જુઓ તમે તી તહ અંતિ આ સામે થઈ ગયા વર્તમાન કાળના અન્ય પુરુષના પ્રત્યય. જુઓ આમને સામને. હવે સીધી લીટીમાં આવતો હોય જુઓ કે આનો આ અને આનો આ પ્રત્યય થાય સામે જ. હવે વર્તમાન કાળ અન્ય પુરુષમાં જુઓ એટલે આત્મનેપદમાં તો ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇતે અંતે, તે ઇતે અંતે. આ થઈ ગયા વર્તમાન કાળ આત્મનેપદમાં અન્ય પુરુષ એકવચન, દ્વિવચન, બહુવચન. આપણે આગળ લખેલા જ હતા, તમે જોઈ લેજો, ચેક કરજો. ધોરણ 9ના પુસ્તકમાં પણ આ પ્રત્યયો આપેલા જ છે, કારણ કે આ વસ્તુ એકલા ધોરણ 10 માટે જ નથી. જો ધોરણ 9માં વર્તમાન કાળ, સામાન્ય ભવિષ્યકાળ અને હસ્તન ભૂતકાળના ક્રિયાપદ આવે છે, તો એ પણ આપણે અભ્યાસ કરી લીધો. એના પછી સ્મ પ્રયોગ પણ ધોરણ 9ના અભ્યાસમાં આવે છે, એટલે ધોરણ 9ના વિદ્યાર્થીઓને પણ આ વ્યાકરણ કામમાં આવશે. તો જો મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ, જો આમને સામને આપણે કરી દીધા. બરાબર. હવે આ ક્રિયાપદ બનશે અને આમાં રૂપાંતરિત કરવાનું છે. આપણે હાલ જુઓ કે આ પઠત લખ્યું હતું છેલ્લે, આ બનાવેલા અપઠતામ અને અપઠન. આ થઈ ગયા હસ્તન ભૂતકાળના ક્રિયાપદ આપણે આગળ બનાવ્યા અન્ય પુરુષમાં. અપઠત, અપઠતામ, અપઠન. હવે આપણે મેં તમને એ પણ કહ્યું, ફરીથી મિત્રો સાંભળજો બરાબર, કે હસ્તન ભૂતકાળના ક્રિયાપદનો જ્યારે સ્મ પ્રયોગ થાય ત્યારે હસ્તન ભૂતકાળના ક્રિયાપદની આગળ જે અની નિશાની લાગે છે એ અ દૂર કરવાનો છે. તો જો આ છે એ આપણે દૂર કરવાનો રહેશે. પણ ક્યારે? કે સ્મ પ્રયોગ કરીશું ત્યારે અને વર્તમાન કાળમાં લઈ જઈશું ત્યારે. તો આપણે હવે લઈ જવો છે. આ પ્રત્યય લગાડ્યો આપણે અપઠત, અપઠતામ, અપઠન. તો બધામાં અ છે તો દૂર કરવા જ પડશે, કારણ કે વર્તમાન કાળના ક્રિયાપદમાં એ અની જરૂર નથી, ખાલી મૂળ ધાતુથી આપણે જવાનું છે. તો જુઓ પઠતી, આ જો તની સામે તી, તો આ તની સામે આપણે તી કરી દો પ્રત્યય. આ તામ છે તો એની સામે તહ, તો પઠતઃ. અને અંત્યો અંતિ, તો પઠંતી. થોડું દૂર લખીશું કારણ કે હજી આપણે, ચલો આ તો થઈ ગયું સામાન્ય ભવિષ્યકાળના ક્રિયાપદમાંથી વર્તમાન કાળનું ક્રિયાપદ. આ તૈયાર થઈ ગયું અન્ય પુરુષમાં. હવે આપણને શું કહે? સ્મ પ્રયોગ કરવાનો. એટલે આ જ ક્રિયાપદની પાછળ ખાલી તમે સ્મ લખી દો, ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં લઈ ગયા, અને વર્તમાન કાળના ક્રિયાપદની પાછળ ખાલી તમે સ્મ લખો એટલે તમારું એક સ્મ પ્રયોગ તૈયાર. તો જુઓ સ્મ, સ્મ અને સ્મ. આ થઈ ગયો સ્મ પ્રયોગ. તમારે વાક્યમાં દાખલા તરીકે અપઠત ક્રિયાપદ આપેલું હોય અને પરીક્ષામાં પ્રશ્ન કરેલો હોય અને કહ્યું હોય કે સ્મ પ્રયોગ લખ, તો જ્યારે તમારે સ્મ પ્રયોગ કરવાનો થાય ત્યારે આવું ક્રિયાપદ હોય તો એનું આવું બનાવવાનું થશે. ધ્યાન રાખો, આવું આપેલું હોય તો આ પ્રમાણે બનાવવાનું થશે,
અને આ રીતે આપેલું હોય તો આવું બનાવવાનું થશે. એટલે કે અન્ય પુરુષ એકવચન દ્વિવચન કે બહુવચન તો સામે વર્તમાનકાળનું પણ એ રીતે પ્રત્યય લઈને આપણે બદલવાનું રહેશે. અને ખાસ એ ભૂલ ના થાય, કારણ કે હવે ચોઈસ નથી કરવાનો, હવે તમારે લખવાનું છે સ્મના પ્રયોગમાં. અને જ્યારે લખવાનું આવે ત્યારે જો એમને એમ રાખશો તો ખોટું. કાઢવાનો જ છે. હેસ્તન ભૂતકાળની નિશાની જે છે એ તમે વર્તમાનકાળમાં તો લઈ જાઓ, પણ એમને એમ રહેવા દો તો એ ખોટું છે. એટલે મિત્રો તમારે આ ચોક્કસ આમાં ચોકસાઈ જોઈશે. એ જ રીતે હવે આત્માને પદનું જોઈ લે, અન્ય પુરુષ એકવચન દ્વિવચન અને બહુવચન. તો આપણે બનાવ્યું હમણાં કે અભાષત અભાષિતમ. અભાષણ આ ક્રિયાપદ બને. હવે આને આપણે વર્તમાન કાળમાં ફેરવી દઈશું અને વર્તમાન કાળમાં પણ આત્માને પદના જ પ્રત્યયો લેવાના અને એ પણ અન્ય પુરુષના જ. તો જો મિત્રો આ તે આપણે સામે જ લખ્યા છે, કાઢી નાખવાનો છે. તો ભાષતે સ્મ, ભાષતે સ્મ, આનું બનશે આવું ભાષતે સ્મ. પછી આમાં ઈતામ છે તો આમાં ઈતે કરવાનું છે. તો ભાષેતે ઈતે એટલે ભાષેતે સ્મ. અને અભાષણ છે તો આ અંતે છે. તો જો અહીંયા લખું છું મિત્રો, ભાષંતે સ્મ. અભાષણ છે મિત્રો, અહીંયા કદાચ તમને ના દેખાતું હોય તો જો આ પ્રત્યય જ લગાડ્યા છે કે અભાષણ, અભાષિતામ, અભાષણ. બરાબર. એના પછી આપણે વર્તમાન કાળમાં લઈ ગયા. તો વર્તમાન કાળમાં લઈ જતી વખતે આપણે પહેલું તો અનિશાની દૂર કરી દીધી, પછી પ્રત્યય વર્તમાન કાળના લગાડ્યા. તો ભાષતે, ભાષેતે અને ભાષંતે, અને દરેક ક્રિયાપદની પાછળ સ્મ લખ્યો એટલે થઈ ગયો સ્મનો પ્રયોગ. હવે મિત્રો આપણે જોઈએ કે મેં ફરી તમને એક વસ્તુ વચ્ચે કહી કે સ્મના પ્રયોગમાં સીધે સીધું આવું ક્રિયાપદ આપ્યું હોય તો એકદમ સરળ થઈ ગયું. પણ ઘણી વખત હેસ્તન ઉત્કારનું ક્રિયાપદ ઉપસર્ગ સાથે હોય છે, અને જ્યારે ઉપસર્ગ સાથે ક્રિયાપદ આપેલું હોય ત્યારે આપણે ઉપસર્ગ અને એ ક્રિયાપદ એટલે કે મૂળ ધાતુ વચ્ચે જે એની નિશાની હોય છે હેસ્તન ભૂતકાળની, એને દૂર કરવાની હોય છે. તો એ મિત્રો શોધવું પડશે. તો આપણે જોઈએ બીજા થોડા. તો જુઓ આપણે હવે કાઢી નાખું છું મિત્રો, ફરીથી જોઈ લેજો. બરાબર. આ સામે આ પ્રત્યય અન્ય પુરુષની સામે અન્ય પુરુષ, ભૂતકાળની સામે વર્તમાન કાળ, તો એ જોઈ લેવાના. બરાબર. ચોક્કસ કરી લેવાના. તો આ 31મા પ્રશ્નમાં તમે સાચો જવાબ લખી શકશો. હવે આપણે ઉપસર્ગવાળા ક્રિયાપદ લખીશું અને એને સ્મના પ્રયોગમાં રૂપાંતરિત કરીશું. તો જુઓ મિત્રો, આ આપણે કાઢી નાખીએ. હાલ તમે જોઈ લીધા છે. હવે બીજા એમનેમ લખવા હોય, દાખલા તરીકે હું તમને આપું છું કે દાખલા કે અયુધ્યન, અયુધ્યન, અયુધ્યન એક ક્રિયાપદ આપણે આવું લખ્યું. બીજું લખું અવસતામ, બીજું એક આવું લખ્યું. ત્રીજું ચિંતા તો ગમે તે લખી શકાય. ચલો આ બે આપણે જોઈએ હાલ પૂરતા. તો આનો જવાબ તમારે બનાવવો છે, સ્મનો પ્રયોગ. તો તમે જુઓ છો કે અંત, અયુધ્યંત, પાછળ અંત પ્રત્યય લાગ્યો છે. તો આ ક્રિયાપદ તો કયું છે પહેલા ઓળખી લો. તો હેસ્તન ભૂતકાળ આત્મનેપદ. તો હેસ્તન ભૂતકાળ આત્મનેપદમાં અન્ય પુરુષ બહુવચન અંત, અયુધ્યંત. હવે આપણે જોયું કે અયુધ્યંતમાં આ પ્રત્યય વપરાયો અંત. તો એ પ્રત્યય જ્યારે આપણે બદલવાનો થશે હવે સ્મ પ્રયોગ માટે, તો આપણે અંતે લગાડવો પડશે. બરાબર. તો આપણે અંતે લગાડી દઈએ. તો જુઓ મિત્રો, અ તો કાઢવાનો જ છે એટલે અ દૂર કર્યો. હવે યુધ્યંતે, યુધ્યંતે અને પાછળ શું લખવાનું? સ્મ. એટલે આ થઈ ગયો સ્મનો પ્રયોગ. આ ક્રિયાપદ. બીજું ક્રિયાપદ તમારી સામે છે અવસતામ. હવે આપણને ખબર છે કે આ તો ઈતામ છે. આમાં જોઈએ તો આતામ, અવસતામ. તો આ તામ લાગ્યો છે તો પરસ્મય પદ. હવે પરસ્મય પદમાં જુઓ તમે
કે પહેલા તો અ દૂર કરી દઈશું એટલે વસ, તો વસ લખી દીધું આપણે. હવે તામ પણ દૂર કરીશું. આ પ્રત્યય હસ્તન ભૂતકાળનો છે એ દૂર કરીશું. આ ભૂતકાળ હસ્તન ભૂતકાળનો પ્રત્યય દૂર કર્યો એટલે આ રીતે બન્યું આપણે. હવે આમાં પણ વસ ધાતુ લખી દીધી. હવે તામની જગ્યાએ સામે શું છે? અન્ય દ્વિવચનમાં તહ, તો વસ તહ સ્મ. આ થઈ ગયો સ્મનો પ્રયોગ. આ ક્રિયાપદનો અવસતામનો સ્મ પ્રયોગ વસત અસ્મ તૈયાર થઈ ગયો. તો મિત્રો આવું કોઈ પણ ક્રિયાપદ આ રીતે બાહ્ય કોઈ પણ ભૂતકાળનું ક્રિયાપદ વાક્યમાં આપેલું હશે એનો સ્મનો પ્રયોગ તમારે આ રીતે કરવાનો છે. પણ બીજું કે મેં ઉપસર્ગવાળું કહેતો તો હવે ક્રિયાપદ લખીએ આપણે. જો કે ઉપસર્ગવાળા ક્રિયાપદ કેવી રીતના હોય છે તો એનો અભ્યાસ કરીએ આપણે. તો ઉપસર્ગવાળામાં દાખલા તરીકે પ્રાવિશત. જો ભૂતકાળનો પ્રત્યય છે તો તમને સમજી જવું પડે કે અંદર તો અ પડેલો જ છે. હેસ્તન ભૂતકાળની નિશાની અંદર અ પડેલો જ છે. જ્યારે હલંતવાળો ત આવેલો હોય ત્યારે પ્રત્યવદત, તો જો આ પણ જો તમે એવા ને એવું જ. પછી આ લંબત, એ જ રીતે પ્રત્યગચ્છત. ચલો આ બાજુ લખીશું. તો આ કાઢી નાખું છું મિત્રો, એકવાર જોઈ લેજો. હવે જો આપણે લખીએ બીજા પ્રત્યગચ્છત. પછી જુઓ તમે ઉપાવિશન. હવે એ જ રીતે આપણે વચ્ચેનો કોઈ લઈ લઈએ. ઉપાદિશતામ, ઉપાદિશતામ. પછી લઈએ એક પ્રાર્થયત. તો આ બધા જુઓ તમે મિત્રો કે હસ્તન ભૂતકાળના ક્રિયાપદ હોવા છતાં તમને આગળ અ સીધો દેખાતો નથી. પણ દેખાય તો દૂર કરીએ સીધો, ન દેખાય તો બી અંદરથી શોધીને આપણે દૂર કરવાનો છે. તો અંદરથી શોધવા શું કરીશું? તો અહીંયા આપણે મૂળ ધાતુને ઉપસર્ગથી અલગ પાડી, એટલે કે ક્રિયાપદ ભૂતકાળનું જે છે એને અલગ પાડી દઈશું, ઉપસર્ગ અલગ પાડી દઈશું. તો જો કહી દે તો આમાં જો કેવું છે મિત્રો? પ્લસ અવિસત. આને છૂટો પડે આપણે. આ બે ભેગા થાય એટલે આવું ક્રિયાપદ થાય. ઉપસર્ગ સાથે આ ભેગું થાય એટલે કે સંધિયુક્ત બને એટલે આવું ક્રિયાપદ તૈયાર થાય. પણ મિત્રો આપણે આજે દૂર કરીશું એટલે આપણે સ્મના પ્રયોગમાં તો શું કહ્યું હતું મેં કે હસ્તન ભૂતકાળનું જે ક્રિયાપદ છે એમાં જ આપણે ફેરફાર કરવાનો છે. તો આપણે આમાં જ ફેરફાર કર્યા તો અ કાઢવાનો રહેશે, પાછળનો પ્રત્યય કાઢવાનો રહેશે. હવે સાઈડવાળા પછી જોઈએ. પહેલાં આનો જ અભ્યાસ કરી લો તમે કે કઈ રીતે બને છે. હવે જુઓ આ બંને દૂર કરીશું એટલે પ્ર તો એમને લખી દઈશું, એને દૂર કરવાનો નથી ઉપસર્ગને, એ તો પાછો મૂકવાનો જ. હવે પ્રને મૂકી દીધો, પછી વચ્ચે 20 એટલે વત્તા નથી કરવાની જરૂર, સીધું જ 20. બરાબર? ધ્યાન રાખજો મિત્ર, બરાબર જોજો. ઉપસર્ગવાળી ધાતુને જ્યારે સ્મ પ્રયોગ કરીએ ત્યારે ઉપસર્ગ તો રહેવો જ જોઈએ અને અંદરથી અ કાઢીને દૂર તો કરવાનો જ છે હસ્તન ભૂતકાળનો પ્રત્યય. એટલે જુઓ અ કાઢી નાખ્યો આપણે વચ્ચેથી તો પ્રવિશ થઈ ગયું. હવે હલંતવાળો ત છે તો અહીંયા જુઓ તમે કે હલંતવાળો ત પરસ્મી પદમાં એની નીચે તી તો પ્રવિશતી. આ થઈ ગયું વર્તમાન કાળનું ક્રિયાપદ. હવે પ્રવિશતી લખ્યું, પાછળ સ્મ લખો એટલે જ સ્મનો પ્રયોગ ગણાશે. તો આ થઈ ગયો સ્મનો પ્રયોગ. હવે તમે જુઓ
કે કેવા ક્રિયાપદનો સ્માનો પ્રયોગ કેવો બન્યો તે જોઈ શકો છો. ચલો પ્રત્યાવર્તનું પછી કરીએ. જોવા તમે પ્રાવિશતમાંથી આપણે કઈ રીતે કર્યું કે બંને છૂટા પાડી દીધા, ક્રિયાપદ અને ઉપસર્ગ. તો પ્ર છૂટો પડ્યો પ્લસ અવિસત એ ક્રિયાપદ હતો. હવે આ ક્રિયાપદને આપણે ફેરફાર આ ક્રિયાપદનો જ કરવાનો હતો, તો એ કરી દીધો આપણે. એ કર્યા પછી પ્ર પાછો મૂકી દીધો આગળ, એટલે પ્રવિશતિ સ્મ. એ જ રીતે તમે જુઓ કે આપણે બીજું શું લખ્યું હતું, પ્રત્યાવદત. હવે જોજો બરાબર, પ્રત્યાવદત. હવે તમે આને છૂટું જ પાડો ખાલી પહેલું, એટલે સીધું ચડી જશે. ય વાળો નિયમ છે યણ સંધિ, કે ઈ પછી બે ઈ હોય, રસ્વાઈ કે દીર્ઘી. એ બે ઈ પછી બંને ઈ ફરીથી આવે તો દીર્ઘી થાય, પણ એ ઈ પછી જ્યારે બીજો કોઈ સ્વર આવે તો ઈને સ્થાને ય થાય છે. તો ધ્યાન રાખજો, એ જોઈશું આપણે આગળ જતા. પણ અહીંયા હું ખાલી સમજાવી દઉં તમને કે યણ સંધિમાં ય ક્યારે બન્યો હોય કે ઈ સ્વર હોય અને એની પાછળ ઈ સિવાયનો બીજો સ્વર આવેલો હોય, અને જ્યારે ભેગા થયા હોય તો એ વખતે ય બનતો હોય છે અને યમાં પાછળનો સ્વર ઉમેરાતો હોય છે. તો મિત્રો આમાં ય થયો છે એટલે ઈ હશે આગળ. એટલે તમે જુઓ કે પ્રતિ પ્લસ અવદત, પ્રતિ પ્લસ અવદત. મિત્રો મેં તમને હાલ કહ્યું કે ઈ પછી ઈ સિવાયનો સ્વર, તો પ્રતિ આ ઈ થઈ ગયો ય, અને એના પછી ઈ સિવાયનો સ્વર અ આવેલો છે, એટલે ય કરવો પડશે. એટલે તમાથી ઈ જાય એટલે ત અડધો થઈ ગયો, પછી ય કરવાનો આવ્યો તો ય અડધો મૂકવાનો થાય, પણ અડધો મૂક્યા પછી પાછળ અ છે, અ એમાં આવી ગયો એટલે ય આખો થઈ ગયો. તો પ્રત્યાવદત આવું બન્યું. હવે જુઓ તમે કે પ્રતિ પ્લસ અવદત. હવે ભૂતકાળનું ક્રિયાપદ તો આ છે, એટલે આપણે આને દૂર કરવાનો, અને અયતાને પ્રત્યયને આ બંને દૂર થશે એટલે શું રહ્યું, પ્રતિવદ. શું રહ્યું જુઓ મિત્રો, પ્રતિવદ, પ્રતિવદ. હવે હલંતવાળો ત, એની નીચે વર્તમાનકાળનો પ્રત્યય બીજો કયો હશે, સામે અક્ષર તી. તો પ્રતિવદતી સ્મ. આ થઈ ગયો આ ક્રિયાપદનો પ્રત્યાવદતનો સ્મ પ્રયોગ. આ ઉપસર્ગવાળી ધાતુઓને આપણે જોઈએ છે. ચલો એના પછી આ લંબત. હવે જો મિત્રો આ લંબત અહીંયા વચ્ચે જોજો, તો આમાં પાછળ આ લંબત તો છે જ, ધ્યાન રાખો. અલંબત પાછળ જ, આગળ આ હશે એમને. આ પ્લસ અ ભેગા થાય તો પણ આ થશે, બરાબર. તો આ લંબત, હલંત વગરનો ત આપણે છૂટું પાડ્યું તો આ પ્લસ અલંબત. હવે આપણે જુઓ કે આ દૂર કરીશું અ અને ત. હવે ત છે અને હલંત નથી મિત્રો, ધ્યાન રાખજો. એટલે આ હલંત વગરનો ત, આત્માને પદ, અને આત્માને પદમાં તની જગ્યાએ તે થશે. પછી હવે જુઓ તમે કે અ દૂર કર્યો, પણ છતાંય આ તો છે જ ઉપસર્ગ, એટલે આ તો એમને એમ દેખાશે આપણને. તો આ લંબ, ધ્યાન રાખજો, આ લંબ, પછી તની જગ્યાએ તે, તો આ લંબ તે. જો મિત્રો આ લંબ તે સ્મ. આ ક્રિયાપદનો સ્મ પ્રયોગ એવો ને એવું જ દેખાય છે, ખાલી તની જગ્યાએ તે થઈ ગયો એવું થશે, પણ તમે અ તો કાઢ્યો જ છે છતાં પણ એવું છે. જુઓ આ પ્લસ અલંબત, તો આ બે ભેગા થાય તો આવું બને છે. જ્યારે અ કાઢીએ છીએ તો પણ આ તો રહે છે જ. તો આ લંબતે સ્મ. તો આ પ્રમાણે તમે જુઓ કે આત્માને પદના ક્રિયાપદ જે હતું અને એનો ઉપસર્ગ હતો, તો એનો સ્મ પ્રયોગ આપણે જોયો. એના પછી જુઓ કે પ્રત્યગચ્છત. તો જો આ કાઢી નાખું છું મિત્રો, એક મિનિટ, આ જોઈ લેજો બરાબર. હવે એના પછી આપણે આગળ જોઈએ
તો પ્રત્યગચ્છ. તો આને પણ છૂટું પાડી દઈએ પહેલા તો હમણાં ય વાળું મેં બતાવ્યું હતું પ્રતિ પ્લસ અવદત, તો પ્રતિ પ્લસ અગચ્છ, પ્રતિ પ્લસ અગચ્છ. હવે તમે જુઓ કે પ્રતિ પ્લસ અગચ્છ થયું, આપણે અ દૂર કરીશું અને આ ત દૂર કરીશું એટલે પ્રતિ એમને એમ રહેશે, પછી ગચ્છ. હવે આને હલંતવાળો ત છે તો હલંતવાળા તને સામે તી, તો પ્રતિ ગચ્છતિ સ્મ. આ થઈ ગયો પ્રત્યય ગચ્છતનો સ્મ પ્રયોગ. એટલે આમાંથી આવો ફેરફાર થશે, પછી છૂટું પાડીને આપણે અ કાઢ્યો પછી આવો બન્યો. ધ્યાન રાખજો બરાબર. બીજું જુઓ તમે કે પ્રત્યય ગચ્છ ઉપાવિસર્ગ. હવે ઉપાવિસર્ગમાં પણ જુઓ તમે કે ઉપાવિસર્ગમાં આ પણ છૂટું પાડી દઈએ. તમને ઉપસર્ગ છૂટો પાડતા આવડી જાય તો તમે સ્મનો પ્રયોગ આસાનથી કરી શકો. એમાં એટલે ઉપસર્ગવાળામાં ઉપસર્ગવાળું ક્રિયાપદ મૂકેલું હોય તો ઉપસર્ગ જો છૂટો પાડતા આવડે તો એમાં ભૂલ પડશે નહીં. આમાં જો કે ઉપાવિસર્ગ તો એને છૂટું પાડીએ આપણે ઉપ પ્લસ અવિસન. ધ્યાન રાખજો, ઉપ પ્લસ અવિસન. હવે અ દૂર કરીશું, અન દૂર કરીશું એટલે ઉપથી એમને એમ રહેશે, વીસ એમને એમ રહેશે એટલે ઉપવીસ. હવે અન પ્રત્યય છે, હવે અન આવ્યું છું, અનની સામે શું છે? અંતિ. અનની સામે વર્તમાન કાળનો કયો પ્રત્યય છે? છેલ્લો બહુવચન વાળો છે તો અંતિ. તો ઉપવિસંતિ સ્મ થઈ ગયું. ઉપાવિસન, તો ઉપાવિસનને આપણે આ છૂટું પાડ્યું અને આ રીતે એનો પ્રયોગ થયો. આ છે પ્રત્યગચ્છ, તો એને આ રીતે છૂટું પાડ્યું અને આ થયો એનો પ્રયોગ. હવે ઉપાદિશતમ. હવે મિત્રો જો તમે એક બાજુનું મારે કાઢવું પડશે થોડું, તો આ જુઓ, ચલો આ કાઢી નાખું છું હાલ. હવે જો ઉપાદિશતમ, ઉપાદિશતામ. હવે ઉપાદિશતામ પહેલા તો તમે જોઈ લો કે તામ પ્રત્યય કયો છે? દ્વિવચનમાં, પરસ્મય પદમાં દ્વિવચન. પહેલા છૂટું પાડી દઈએ. હવે તો ઉપ પ્લસ અદિશતામ. ચલો આને છૂટું પાડ્યું, ઉપ પ્લસ અદિશતામ. હવે અ કાઢી નાખીશું અને તામ કાઢી નાખીશું એટલે ઉપદિશ તો રહેશે જ. તો ઉપદિશ તો લખી દીધું આપણે. હવે તામની જગ્યાએ ત હ વચ્ચેનો પ્રત્યય તો ઉપદિશ ત હ પાછળ સ્મ. તો જો ઉપાદિશતામ એને આપણે છૂટું પાડ્યું ઉપસર્ગથી અને પછી બનાવ્યું તો ઉપસર્ગ સાથે પાછું આવું બની ગયું. તો ઉપદિશત સ્મ. હવે એક છેલ્લું આપણે એક જોઈ લઈએ કે પ્રાર્થયત. હવે પ્રાર્થયત, ચલો વચ્ચે હું લખું, તમને દેખાશે. જો મિત્રો પ્રાર્થયત. ચલો એને પણ આપણે જોયું કે ત એ પેલા આ લંબતની જેમ આગળ આપણે આ લંબત કર્યું તો પ્રા પ્લસ, ધ્યાન રાખજો અહીંયા છૂટું પાડું છું, પ્રા પ્લસ અર્થયત. ચલો પ્રા પ્લસ અર્થયત કર્યું. છતાં જો આપણે અ કાઢીશું, ત કાઢીશું તો પણ પ્રા તો દેખાશે જ, અર્થ ય પ્રાર્થય. પછી ત હલંત વગરનો છે, તો હલંત વગરનો ત જો આત્મનેપદમાં પહેલું જ અન્ય પુરુષ એકવચન. તો અન્ય પુરુષ એકવચનમાં એ છે, તો વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનમાં કયો પ્રત્યય છે આત્મનેપદમાં? તે. તો તે મૂકવાનું થશે તની જગ્યાએ. તો પ્રાર્થયતે સ્મ. પ્રાર્થયતે સ્મ. આ લંબત આપ્યું હતું તો આ લંબતે સ્મ. તો આ રીતે મિત્રો પરસ્મય પદ અને આત્મનેપદના અન્ય પુરુષના પ્રત્યયોની સામે, એટલે કે ભૂતકાળના અન્ય પુરુષના પ્રત્યયો રહ્યા એની બિલકુલ સામે એવા ને એવા જ પ્રકારના પ્રત્યયો, એ જ પુરુષ અને વચનવાળા પ્રત્યયો વર્તમાન કાળના લઈ ક્રિયાપદ ફરી બનાવી
સ્મ મૂકવાથી સ્મ પ્રયોગ થશે. જ્યારે ઉપસર્ગવાળી ક્રિયાપદ આપેલું હોય તો એ ક્રિયાપદમાંથી ઉપસર્ગ દૂર કરી પહેલાં પછી હસ્તન ભૂતકાળના ક્રિયાપદને ફેરફાર કરી દેવાનો અને પાછો ઉપસર્ગ ફરીથી એમના એમ આગળ લખી દેવાનો અને પાછળ સ્મ લખશો. તો આ રીતે હસ્તન ભૂતકાળના ક્રિયાપદને વર્તમાન કાળમાં લઈ જઈ પાછળ સ્મ લખતા સ્મનો પ્રયોગ બને છે. અને એ પ્રશ્ન ક્રમાંક તમારે 31મો પ્રશ્ન ક્રમાંક હોય છે વિભાગ ડીમાં. તો મિત્રો આજે આપણે જોયું 29મો પ્રશ્ન આજ્ઞાર્થ, 30મો પ્રશ્ન વિદ્યાર્થ એટલે કે ક્રિયાપદ બંનેના આજ્ઞાર્થ અને વિદ્યાર્થના, અને 31મો પ્રશ્ન જે હાલ આપણે ચર્ચા કરી એ હતો સ્મ પ્રયોગ. એટલે આમ આજે 3 પ્રશ્નોની ચર્ચા કરી. મિત્રો કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો. તો નેક્સ્ટ આપણે 32-33 પ્રશ્ન માટે ચર્ચા કરવા માટે ફરી મળીશું. બાય.